નમસ્કાર. આવનારા નાણાકીય વર્ષમાં ઘણા મોટા ફેરફારો આવી રહ્યા છે. તો ચાલો આજના આ ખાસ વિશ્લેષણમાં આપણે સમજીએ કે આ નવા નિયમો શું છે અને એના માટે આપણે કેવી રીતે તૈયાર રહેવું. ઓકે, તો ચાલો શરૂ કરીએ. દર વર્ષની જેમ 1 એપ્રિલે નવું નાણાકીય વર્ષ શરૂ થાય છે, પણ આ વર્ષે એની સાથે સાથે 15 જેટલા મોટા નિયમનકારી ફેરફારો પણ આવી રહ્યા છે, જેની સીધી અસર આપણા પર્સનલ અને કોર્પોરેટ ફાઇનાન્સ પર પડશે. સૌથી પહેલા આપણે ટેક્સ એટલે કે કરવેરાના માળખામાં જે ફેરફારો થયા છે એના પર એક નજર નાખીએ. આમાં કાયદાને સરળ બનાવવાથી લઈને પાલન માટેની નવી જરૂરિયાતો સુધી બધું જ આવી જાય છે. આ એક બહુ મોટો અને સારો ફેરફાર છે. સમજો કે સરકારે હવે ટેક્સની ભાષા જ બદલી નાખી છે. પહેલાં એસેસમેન્ટ યર અને પ્રીવિયસ યર જેવા શબ્દોમાં જે ગૂંચવણ થતી હતી એ હવે નહીં થાય. 1961ના જૂના કાયદાની જગ્યાએ હવે એક જ શબ્દ હશે, ટેક્સ યર. બસ બધી ગણતરી આના આધારે જ થશે. એકદમ સરળ. અચ્છા, ખાલી ભાષા જ નહીં, ટીડીએસ ફોર્મ્સ પણ બદલાયા છે. તમે જે ફોર્મ 16 કે 16A વાપરતા હતા એની જગ્યાએ હવે નવા ફોર્મ 130 અને 131 આવશે. ખાસ કરીને જે લોકો સેલેરી પર કામ કરે છે અથવા પેરોલ ડિપાર્ટમેન્ટમાં છે એમના માટે આ ફેરફાર જાણવો ખૂબ જ જરૂરી છે. હવે વાત કરીએ એચઆરએ એટલે કે હાઉસ રેન્ટ એલાઉન્સની. જો તમે એચઆરએ ક્લેમ કરતા હો તો હવે થોડું વધારે ધ્યાન રાખવું પડશે. હવેથી ભાડું ચૂકવવાનો પાકો પુરાવો આપવો ફરજિયાત છે. એટલું જ નહીં, તમારા મકાન માલિકની પાન કાર્ડની વિગતો પણ સબમિટ કરવી પડશે. તો હા, ડોક્યુમેન્ટેશન થોડું વધી ગયું છે. કર્મચારીઓ માટે એક સારા સમાચાર પણ છે. પહેલાં કંપની તરફથી મળતી 5,000 રૂપિયા સુધીની ગિફ્ટ જે જ ટેક્સ ફ્રી હતી, હવે એ મર્યાદા 3 ગણી વધારીને 15,000 રૂપિયા કરી દેવામાં આવી છે. તો હવે 15,000 સુધીની ગિફ્ટ પર કોઈ ટેક્સ નહીં લાગે. કેટલીક મહત્વની તારીખો પણ છે જે કેલેન્ડરમાં માર્ક કરી લેવા જેવી છે. 1 એપ્રિલથી જો નવું પેન કાર્ડ કઢાવવું હોય તો હવે બર્થ સર્ટિફિકેટ કે પાસપોર્ટ જેવા ડોક્યુમેન્ટ્સ આપવા ફરજિયાત બનશે. બીજું, જો કોઈ ટેક્સ ડિમાન્ડ પર અપીલ ચાલી રહી હોય તો એ સમયગાળા દરમિયાન દંડનું વ્યાજ માફ કરી દેવાશે. અને હા, જે કરદાતાઓને ઓડિટ નથી કરાવવાનું એમના માટે ITR 3 અને ITR 4 ફાઇલ કરવાની છેલ્લી તારીખ હવે 31 ઓગસ્ટ કરી દેવાઈ છે. સારું, તો આ તો થઈ ટેક્સની વાત. હવે ચાલો રોકાણ અને ટ્રેડિંગની દુનિયામાં જઈએ અને જોઈએ કે ત્યાં શું મોટા ફેરફાર થયા છે. ખાસ કરીને 2 મુખ્ય ફેરફારો છે જેની સીધી અસર ટ્રેડર્સ અને ઇન્વેસ્ટર્સ પર પડશે. જે લોકો ફ્યુચર્સ અને ઓપ્શન્સમાં ટ્રેડિંગ કરે છે એમના માટે આ બહુ જ મહત્વનું છે. સિક્યોરિટી ટ્રાન્ઝેક્શન ટેક્સ એટલે કે STT વધારી દેવામાં આવ્યો છે. ફ્યુચર્સ પર જે ટેક્સ 0.02% હતો એ હવે 0.05% થઈ ગયો છે અને ઓપ્શન્સ પ્રીમિયમ પર 0.1%થી વધીને 0.15% થયો છે. મતલબ કે હવે દરેક સોદા પર ખર્ચ થોડો વધી જશે. સોવરેન ગોલ્ડ બોન્ડ્સ એટલે કે SGBsમાં રોકાણ કરનારાઓ માટે પણ એક મોટો ટેક્સ સંબંધિત ફેરફાર છે. જો તમે સીધા RBI પાસેથી SGBs ખરીદ્યા હોય અને એને મેચ્યોરિટી સુધી રાખો તો એના પર થતો ફાયદો હજી પણ ટેક્સ ફ્રી જ રહે છે. પણ જો તમે કોઈ બીજા પાસેથી એટલે કે સેકન્ડરી માર્કેટમાંથી SGBs ખરીદ્યા હોય તો મેચ્યોરિટી પર જે પણ ફાયદો થશે એ હવે ટેક્સેબલ ગણાશે, એટલે કે એના પર ટેક્સ લાગશે. ટેક્સ અને ઇન્વેસ્ટમેન્ટ પછી હવે આપણા રોજિંદા જીવન સાથે જોડાયેલા નિયમોની વાત કરીએ. બેન્કિંગ, પેમેન્ટ્સ અને મુસાફરી આ બધામાં પણ કેટલાક ફેરફાર થયા છે. ચાલો જોઈએ. UPI પેમેન્ટ્સ હવે વધુ સુરક્ષિત થવા જઈ રહ્યું છે. સેકન્ડ ફેક્ટર ઓથેન્ટિકેશન એટલે કે 2FA આવી રહ્યું છે. આને તમે તમારા ડિજિટલ ટ્રાન્ઝેક્શન પર એક વધારાનું તાળું સમજી શકો છો. મતલબ કે પિન નાખ્યા પછી પણ ટ્રાન્ઝેક્શન પૂરું કરવા માટે કદાચ તમારે OTP, ફેસ ID કે પછી પેટર્ન લોકનો ઉપયોગ કરવો પડી શકે છે. ઓનલાઈન ફ્રોડ રોકવા માટે RBIનું આ એક મોટું પગલું છે. જો તમે ટ્રેનમાં મુસાફરી કરતા હો તો ટિકિટ કેન્સલ કરવાના નિયમો હવે કડક થઈ ગયા છે. હવે જો તમે ટ્રેન ઉપડવાના 8 કલાક પહેલાં ટિકિટ કેન્સલ કરાવો તો કોઈ રિફંડ નહીં મળે. 8 થી 24 કલાક પહેલાં 50% અને 24 થી 72 કલાક પહેલાં 75% રિફંડ મળશે. પૂરેપૂરું રિફંડ જોઈતું હોય તો 72 કલાક કરતાં પણ વહેલા ટિકિટ કેન્સલ કરાવવી પડશે. ખાસ કરીને બિઝનેસ ટ્રાવેલર્સ માટે આનો મતલબ એ છે કે છેલ્લી ઘડીએ પ્લાન બદલવો હવે મોંઘો પડશે. ATMમાંથી પૈસા ઉપાડવાના નિયમોમાં પણ ફેરફાર છે. મોટાભાગની બેંકોમાં હવે મહિનાના 5 ટ્રાન્ઝેક્શન ફ્રી રહેશે. એના પછી દરેક ટ્રાન્ઝેક્શન પર લગભગ 23 રૂપિયાનો ચાર્જ લાગશે. અને જો ખાતામાં પૈસા ન હોય અને તમે ઉપાડવાનો પ્રયત્ન કર્યો તો એના પર પણ 25 રૂપિયાનો ચાર્જ લાગશે.
પંજાબ નેશનલ બેંકના કેટલાક કાર્ડ્સમાં તો દૈનિક ઉપાડની મર્યાદા પણ 1 લાખથી ઘટાડીને 50,000 કરી દેવાઈ છે. આનાથી નાના વેપારીઓના કેશ ફ્લો પર અસર પડી શકે છે. ઓકે, તો આપણે આટલા બધા ફેરફારો વિશે વાત કરી. હવે સવાલ એ છે કે આ બધાનું પાલન કેવી રીતે કરવું? ચિંતા નહીં, અમે તમારા માટે એકદમ સરળ એક્શન પ્લાન અને ચેકલિસ્ટ તૈયાર કર્યું છે, જેથી આ બદલાવને તમે સરળતાથી મેનેજ કરી શકો. આખા વર્ષમાં 2 તારીખો એવી છે જે તમારે ખાસ યાદ રાખવાની છે. પહેલી છે 1 એપ્રિલ 2026. આ દિવસથી જ આ બધા 15 નવા નિયમો લાગુ થઈ જશે. અને બીજી તારીખ છે 31 ઓગસ્ટ 2026, જે નોન ઓડિટેડ કરદાતાઓ માટે ITR 3 અને ITR 4 ફાઇલ કરવાની નવી ડેડલાઇન છે. આ બંને તારીખો તમારા કેલેન્ડરમાં નોંધી લેજો. ચાલો, અત્યાર સુધી આપણે જે પણ ચર્ચા કરી એ બધા 15 ફેરફારોને એક જ જગ્યાએ એકદમ ટૂંકમાં જોઈ લઈએ. આ ટેબલ એક રેડી રેફરન્સ ગાઈડ જેવું કામ કરશે, જેથી તમે કોઈ પણ નિયમ ભૂલી ના જાઓ. સારું, તો આટલી બધી માહિતી પછી સૌથી પહેલો સવાલ એ જ થાય કે શરૂઆત ક્યાંથી કરવી? કયા કામને સૌથી પહેલા હાથમાં લેવું? અમે તમારા માટે 3 સૌથી અગત્યની પ્રાથમિકતાઓ તારવી છે. તો આ આખા વિશ્લેષણનો સાર એ છે કે 3 કામ તરત જ કરવા જેવા છે. પહેલું, તમારી પેરોલ સિસ્ટમને અપડેટ કરો, જેમાં નવા TDS ફોર્મ્સ અને HRAના નવા નિયમોનો સમાવેશ કરો. બીજું, જો તમે ટ્રેડિંગ કરો છો તો STTના વધેલા દરને ધ્યાનમાં રાખીને તમારી સ્ટ્રેટેજીની સમીક્ષા કરો. અને ત્રીજું, તમારી ટીમના દરેક સભ્યને HRA, ગિફ્ટ ટેક્સ અને મુસાફરીના નવા નિયમો વિશે સ્પષ્ટપણે જણાવી દો, જેથી કોઈ ગૂંચવણ ન થાય. આટલું કરવાથી નવા નિયમોનું પાલન કરવું એકદમ સરળ બની જશે. આશા છે કે આ માહિતી તમને ઉપયોગી થઈ હશે. ફરી મળીશું એક નવા વિષય સાથે.